નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ 2024ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક જે ધોરણ 12નું વાણિજ્ય પ્રવાહનું છે એ તમારા માટે સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર નંબર 3 જેનો વિભાગ ડી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ જે નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એ જ નવનીત પબ્લિકેશન દ્વારા સામેથી તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. 2024ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યનું મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું સરસ મજાનું તમારા માટે આવી ચૂક્યું છે, વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું. અને એ પણ દર વર્ષની જેમ આ વર્ષે સરસ મજાનું એક નવીન ટેકનોલોજી સાથે આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. અને એ જે નવીન ટેકનોલોજી છે એ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન સ્વરૂપમાં, પ્લસ તમને એની સાથે વિદ્યાર્થી મિત્રો ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક છે વિદ્યાર્થી મિત્રો, એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે નવનીતની વેબસાઇટ છે એના દ્વારા પણ તમે ધોરણ 12ની અસાઇનમેન્ટ બુક બિલકુલ સરળતાથી તમે મેળવી શકો છો. એટલે તમારે ક્યાંય કોઈ જ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, 2024ના વર્ષનું જે કાલે અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું, એની કિંમત છે માત્ર અને માત્ર 300 રૂપિયા જેવી નક્કી કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા જે બોર્ડની એક્ઝામનું જે અમૂલ્ય વર્ષ છે એ અમૂલ્ય વર્ષ માટે આ 300 રૂપિયાની કિંમત તમે ચૂકવીને તમે તમારા કારકિર્દીના વર્ષને ઉજ્જવળ બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, 2024ના વર્ષનું જે કાલે અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું, એ અલગ અલગ વિષયના 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવી ચૂક્યું છે. આ 2024ના વર્ષનું કાલે અસાઇનમેન્ટ બુક છે એનું મુખપૃષ્ઠ તમે જોઈ શકો છો. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને સ્ક્રીન ઉપર કંઈક આ પ્રકારે તમને જોવા મળશે તમારા મુખપૃષ્ઠની પાછળ. ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો તમને એક અહીંયા આગળ દર્શાવેલ જે QR કોડ તમને જોવા મળશે. આ QR કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી વિદ્યાર્થી મિત્રો તમારે સ્કેન કરવાનો રહેશે. જેવું તમે આ QR કોડ સ્કેન કરશો એટલે તમને તમારી કેટલીક વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાનું કહેવામાં આવશે. આ માહિતી તમે ફિલઅપ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને ત્યાં આગળ એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે. ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જે દર્શાવેલો એક્સેસ કોડ છે આ એક્સેસ કોડ તમારે ત્યાં આગળ એન્ટર કરવાનો રહેશે. જેવું તમે આ એક્સેસ કોડ એન્ટર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારું સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને તમે બિલકુલ સરળતાથી તેમાં લોગિન થઈ શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે આપણી એપ્લિકેશન છે એ તમે સરળતાથી એનો ઉપયોગ કરી શકો છો. પ્લસ તમને એની સાથે વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં એ ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે. એટલે બિલકુલ નિશ્ચિંત થઈને હવે તમે તમારી તૈયારી શરૂ કરી શકશો. સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, અથવા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જે નવનીતની વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ શરૂ કરીએ છીએ. ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું જે તમારા માટે વિભાગ ડી એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે અર્થગ્રહણ વિભાગ રજૂ થશે. ઓકે, વિભાગ ડી એટલે શું કે અર્થગ્રહણ વિભાગ. ઓકે, તો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ જોઈએ તો તમારા માટે સૂચના સૌથી પહેલા સ્ક્રીન ઉપર છે. તો જોઈએ સૂચના કે નીચેનું પાઠ્યેતર કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના રહેશે. પ્રત્યેકનો કેટલો ગુણ છે વિદ્યાર્થી મિત્રો? પ્રત્યેકનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે અને કુલ 5 પ્રશ્નો હશે એટલે તમને કુલ 5 ગુણ મળવાપાત્ર થઈ જશે. ઓકે, સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આ પાઠ્યેતર કાવ્ય વાંચવાની હોય અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના હોય ત્યારે આપણે બિલકુલ શાંત ચિત્તે જે પાઠ્યેતર કાવ્ય ખંડ આપણને આપ્યો છે એનું 1 થી 2 વાર આપણે બિલકુલ શાંત મને આપણે એનું પઠન કરવાનું છે મનમાં. ઓકે, મનમાં પઠન કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો જે તમને શબ્દો છે એ શબ્દોને મુશ્કેલી ભરેલા તમને લાગે એ શબ્દ નીચે તમારે શું કરવાનું, પેન્સિલથી અંડરલાઈન કરવાની અને ત્યાં આગળ તમારે એ શબ્દોનો અર્થ લખવાનો રહેશે
કે જેથી કરીને તમે બિલકુલ એટલે બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો. ઓકે, તો અહીં આગળ જે કાવ્ય રજૂ થયું છે પાઠ્યેતર, બરાબર, એ પાઠ્યેતર કાવ્ય છે એ મનસુખલાલ ઝવેરી દ્વારા આપણી સામે રજૂ કરવામાં આવેલ છે. તો આપણે જોઈએ કે મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી, નિખાલસ સમત્વને અનદ એક આનંદની, અભાન થતી જેની જીવન ધન્યતા નિજરી, સદા મુંડાઈથી જ એ મૂર્તિ જગતની ઘડી જે રહે, અને હૃદય આ નમે પુનિત શ્વેત વાર્ધક્યની, સહી કતોય બોજ એ જગતના વિશો જીરવી, નિહાળી વય અન્ય મંગલ સુયોજના વિશ્વની, ઘેરે અનુભવે વિશાળ નયનો સમાધાનના, છતાંય દિલ તો ચાહે તન યુવાનની તાજગી, ખુમારી નયનો તણી ગર્વ ગર્વ એ ઉચતા ડોકની, અને અધિક એથીએ અમર તેની આત્મ કની, સમત્વ શુભ કાજે જે એ જીવન વિગ્રહે જુજતી, અખૂટ રસ પૌરુષે સભર આત્મ હું તો ચહું, નહીં મરણીય મહોત્સવ અપૂર્વ જેવું થાતું. આ જે કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ્યેતર કાવ્ય ખંડ છે એ મનસુખલાલ ઝવેરી દ્વારા આપણી સામે રજૂ થયું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપણે લખીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ પહેલો જ પ્રશ્ન તમારા માટે એ સ્ક્રીન ઉપર રજૂ થાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે જોઈએ પહેલો પ્રશ્ન કે કવિને બાળપણ શા માટે ગમે છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ શિશુ સરળ અને સ્નેહાર હોય છે. શિશુ કેવું હોય છે? સ્નેહાર, સરળ અને સ્નેહાર હોય છે. તે સૌ કોઈ તરફ એ સમદ્રષ્ટિથી જુએ છે અને હંમેશના માટે એ નિર્દોષ આનંદ મગ્નમાં એ રહે છે. જીવનની કટુતાનો ખ્યાલ ન હોવાને લીધે તેનું જીવન એ પ્રસન્ન રહે છે. આથી જ કવિને એ શિશુની સૃષ્ટિ પણ ગમે છે. પ્રશ્ન નંબર 72 જોઈએ. કવિને વૃદ્ધત્વ શા માટે અથવા વૃદ્ધત્વ માટે કેમ આદર છે? શા માટે આદર છે અથવા તો કેમ તમને આદર છે? તો આપણે જવાબ લખી શકીએ. કુટુંબનો ભાર સહન કરીને અને જગતના ઝેર પચાવીને વૃદ્ધો સમજ્યા હોય છે કે છેવટે સૌ એ સારાવાના થાય છે. જગતના વિશાળ અનુભવોને પ્રતાપે તેમનો સ્વભાવ એ સમાધાન પ્રિય બન્યો હોય છે અને તેઓ શાંતિથી એ જીવન જીવતા હોય છે. આથી કવિ એ પુનિત શ્વેત વાર્ધક્યને અર્થાંત પવિત્ર વૃદ્ધ અવસ્થાને એ કવિ પોતે નમતા જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ છીએ. ઓકે, ચલો આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 73 જોઈશું કે કવિનું દિલ એ યુવાની કેમ ઝંખે છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે યુવા અવસ્થામાં શરીરમાં અજબ તાજગી અને આંખોમાં અનેરી ખુમારી હોય છે. યુવાનનો આત્મા એ અમર હોય છે. તેનામાં અખૂટ ઉત્સાહ અને પુરુષાર્થના ભાવો એ ભર્યા હોય છે. વિદ્યાર્થી મિત્રો, યુવાન સૌની સમાનતા અને સૌના એક કલ્યાણ ખાતર એ જીવન સંગ્રામમાં એ હંમેશના માટે ઝઝૂમતો હોય છે. આદર્શો એ સિદ્ધ કરતા જો એનું મોત થાય તો તે પણ એ અમૂર્ત મહોત્સવ જેવું જ એ બની રહે છે. આ કારણોને લીધે કવિ યુવા અવસ્થાને એ સૌથી વધુ એ ઝંખે છે. આપણે પ્રશ્ન નંબર 74 જોઈશું. કવિ કેવો આત્મા ચાહે છે? તો જવાબ લખી શકીએ છીએ કે સમાનતા અને શુભ કાર્ય માટે જીવનના એ ઝંઝવાટમાં અખૂટ પુરુષાર્થથી એ જુજતા મરવું એ મોત નહીં પરંતુ એ મંગલ પ્રસંગ છે. યુવાનીમાં આદર્શોની એ સિદ્ધિ માટે કરેલા આત્મસમર્પણના આનંદ અને ઉત્સાહ હોય છે. માટે જ યુવાનીનું મૃત્યુ અને મોટા સ્વરૂપ થઈ રહે છે. એવું મોત યુવાનીને એ અમર પણ બનાવે છે. આ રીતે સરસ મજાનો જવાબ લખીને પૂરા ગુણ મેળવી શકીએ છીએ. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો જે 75 નંબરનો સરસ મજાનો પ્રશ્ન છે કે કાવ્યને યોગ્ય શીર્ષક આપવાનું છે. તો કાવ્યના આપણે યોગ્ય શીર્ષક આપી શકીએ છીએ કે સૌથી પહેલું આપણે અહીંયા આગળ અલગ અલગ આપણા પોતાના અભિપ્રાયો દ્વારા આપણે શીર્ષક દર્શાવી શકીએ. તો આપણે અહીંયા દર્શાવ્યું છે કે ભાઈ મને ગમે, અથવા હું તો ચાહું, અથવા તો દિલ તો ચાહે. આવા 3 આપણે શીર્ષકો અલગ અલગ રીતે આપી શકીએ છીએ. આમાંથી તમે કોઈ એક આપશો તો પણ ચાલશે. તમને જે અનુકૂળ લાગશે એ તમે શીર્ષક અહીં આગળ વિષયને અનુરૂપ તમે આપી શકો છો. ઓકે,
ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. ચલો જોઈએ કે નીચેના પાઠ્યેતર ગદ્યખંડના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારે 1-2 વાક્યમાં લખવાના રહેશે. પ્રત્યેકનો 1 ગુણ રહેશે, એટલે કે તમને કુલ 5 ગુણ પરીક્ષાની અંદર 5 ગુણનો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે. ઓકે, અહીંયા આગળ આપણે જે પેરેગ્રાફ આપેલો છે એ વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફનું સૌથી પહેલા 1 થી 2 વાર બિલકુલ શાંત મને આપણે વાંચન કરવાનું. એ શાંત મને વાંચન કર્યા બાદ જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ આપણે આપવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો આપણે પેરેગ્રાફ જોઈશું વિદ્યાર્થી મિત્રો. કે માણસ એ સ્વભાવથી જ કોઈકને એ પૂંજતો હોય છે. કેટલાક એ દેવ કરીને એ પૂંજે છે, તો કેટલાક એ મનુષ્ય સમજતો છતાં એ પૂંજે છે. બરાબર, કેટલાક તો એ મનુષ્ય સમજતો છતાં પણ તેને પૂંજે છે. જેને દેવ કરીને એ પૂંજે છે તેને પોતાની અલગ એ જાતિ સમજે છે. જેને મનુષ્ય રાખી પૂંજે છે તેને એ પોતાના એ ઓછો વધતો આદર્શ કરીને પૂંજે છે. રામ, બુદ્ધ, મહાવીર, ઈસુ વગેરેને એ જુદી જુદી એ પ્રજાના લોકો દેવ બનાવી માનવ કરી એ પૂંજતા આવ્યા છે. એને આદર્શ કરી એના જેવા થવાની એ હોશ રાખે છે. પ્રયત્ન કરી પોતાનો અભ્યુદય એ સાધવો એમ નહીં, પરંતુ એનું નામોચ્ચારણ કરી એમાં ઉદ્ધારક શક્તિનું આરોપણ કરી તેમાં વિશ્વાસ મૂકી પોતાનો અભ્યુદય સાધવો એ આજના સમયની અથવા તો આજની આપણી એ રીત છે. એ રીતે એ ઓછી વધતી પરંતુ એ અંધશ્રદ્ધા એટલે બુદ્ધિ ન ચાલે ત્યાં સુધીની જ એ માત્ર શ્રદ્ધાની છે. વિચાર આગળ એ ટકી શકતી પણ નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પેરેગ્રાફ આપણને આપેલું છે. એ પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. ઓકે, તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ. 76 નંબરનો પ્રશ્ન કે માણસ કયા કયા ભાવોથી એ વ્યક્તિની પૂજા કરે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ માણસ એ સ્વભાવથી જ કોઈને દેવ કરીને તો કોઈને એ મનુષ્ય હોવા છતાં પૂંજે છે. 77 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો મહાન પુરુષોને જુદી જુદી પ્રજાના લોકો કઈ રીતે પૂંજતા આવ્યા છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ મહાન પુરુષોને એ જુદી જુદી પ્રજાના લોકો રામ, કોઈક બુદ્ધ, મહાવીર, ઈશ્વરને માનવ કરીને તેને પૂંજતા આવ્યા છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 78 નંબરનો પ્રશ્ન જોઈશું કે પૂંજા પાછળની આપણી આજ સુધીની રીત એ કઈ છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પૂંજા પાછળની આપણી રીત એ મહાન પુરુષોને આદર્શ માની એમનું નામોચ્ચારણ કરી એમાં ઉદ્ધારક શક્તિનું આરોપણ કરી વિશ્વાસ મૂકી પોતાનો અભ્યુદય કરવાની એ રહેલી છે. 79 નંબરનો પ્રશ્ન જોઈશું કે આ રીત અંગે લેખક શું માને છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ આ રીત અંગે લેખક માને છે કે પૂંજા પાછળની આપણે રીત એ અંધશ્રદ્ધા એટલે કે બુદ્ધિ ન ચાલે ત્યાં સુધીની જ એ માત્ર શ્રદ્ધાની હોય છે. આ રીતે જવાબ તૈયાર કરી શકીએ છીએ અને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચલો પ્રશ્ન નંબર 80 જોઈશું. ગદ્ય ખંડને યોગ્ય તમે શીર્ષક આપો. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ આપણું સૌથી પહેલું શીર્ષક છે ભાઈ વ્યક્તિ પૂંજા અથવા તો અંધશ્રદ્ધા. અહીંયા આગળ તમને જે શીર્ષક અનુકૂળ લાગે એ શીર્ષક તમે ત્યાં આગળ દર્શાવી શકો છો. તો આપણે દર્શાવ્યું છે કે ભાઈ પહેલું જ શીર્ષક છે વ્યક્તિ પૂંજા, એના અથવામાં આપણે અંધશ્રદ્ધા અથવા બંને શીર્ષક પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 5 ગુણનો જે આ પ્રશ્નો છે એ 5 ગુણના પ્રશ્નની અંદર 5 ગુણ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. સૂચના છે નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગમાં તમારે સંક્ષેપ કરવાનો છે અને તેને યોગ્ય શીર્ષક પણ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો, જે તમને પરીક્ષાની અંદર 5 ગુણની અંદર સંક્ષેપીકરણ પરીક્ષામાં પૂછાય છે. ઓકે, તો આપણે જ્યારે સંક્ષેપીકરણ કરતા હોઈએ આ સંક્ષેપીકરણનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને 81 નંબરના પ્રશ્નમાં પરીક્ષામાં પૂછાશે અને જ્યારે સંક્ષેપીકરણ કરતા હોઈએ ત્યારે કેટલીક બાબતોનું આપણે ધ્યાન રાખવાનું હોય અને એમાં સૌથી પહેલામાં પહેલું જે ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જે બિનજરૂરી લખાણ છે એ બિનજરૂરી લખાણને આપણે દૂર કરવાનું છે. એકનું એક વાક્ય વારંવાર પુનરાવર્તન થતું હોય તો એને પણ આપણે દૂર કરવાનું છે. લંબારપૂર્વકના વાક્યને બહુ સ્થાન હોતું નથી, એટલે કે આપણું જે વાક્ય રચના સીધી સાદી અને બિલકુલ સરળ શૈલીની અંદર એની વાક્ય રચના થયેલી હોવી જોઈએ. જો કોઈ ઉદાહરણ સ્વરૂપ આપણે દર્શાવ્યા હોય તો એ ઉદાહરણને પણ આપણે અહીંયા આગળ સંક્ષેપીકરણની અંદર આપણે દૂર કરવાના રહેશે. ઓકે,
તો વિદ્યાર્થી મિત્રો આપણે સંક્ષેપીકરણનો અહીંયા આગળ જે પ્રશ્ન છે એ જોઈશું કે વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય એ પોતાના મગજને એ સ્વતંત્ર રાખવાનું આપણને રહ્યું છે બરાબર. હવે જો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તમને જે શીર્ષક અહીંયા આગળ પહેલી જ વાક્ય રચના તમારી સામે છે કે વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય બરાબર. તો જો પ્રથમ કર્તવ્ય શું? પોતાના મગજને સ્વતંત્ર રાખવું. પહેલું કર્તવ્ય કયું છે? પોતાના મગજને એ સ્વતંત્ર રાખવું. ઓકે. ત્યાર પછી જો પરિપૂર્ણ સ્વતંત્રતાનો સૌથી વધુ અધિકાર વિદ્યાર્થીને છે. શ્રદ્ધા વિના એ વિદ્યામાં સંભવિત નથી. જ્ઞાનનો આરંભ એ શ્રદ્ધાથી થાય છે. જ્ઞાનનો આરંભ શાનાથી થશે? એ વિદ્યાર્થી થાય છે બરાબર. આરંભ એ શ્રદ્ધાથી થાય છે, વિદ્યાર્થી થાય છે, પરંતુ ફરી એ સમાપ્તિ એ સ્વચિંતનથી થાય છે. વિદ્યાર્થીનું બીજું કર્તવ્ય જો આ અહીંયા આગળ બીજું કર્તવ્ય છે. ઓકે. આ પ્રથમ કર્તવ્ય, આ બીજું કર્તવ્ય આવ્યું કે ભાઈ બીજું કર્તવ્ય એ જાત ઉપર કાબુ રાખવાનું છે. શાના ઉપર? જાત ઉપર કાબુ રાખવાનું એ આપણું બીજું કર્તવ્ય રહ્યું છે. જો વિદ્યાર્થી સતત એ સંકલ્પ કરતો થઈ જાય તો વિશ્વની કોઈ પણ તાકાત તેને એ અટકાવી શકશે નહીં. અને ત્રીજું કર્તવ્ય જુઓ અહીંયા આગળ સેવા ભાવનું છે. ત્રીજું કર્તવ્ય કયું છે? તો ભાઈ એ સેવા ભાવનું ત્રીજું કર્તવ્ય આપણને રહેલું જોવા મળશે. સેવા વિના જ્ઞાન નથી. મહાભારતના એ યક્ષ પર્વમાં વૃદ્ધોની સેવા કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. શું કહ્યું છે? મહાભારતના યક્ષ પર્વમાં વૃદ્ધોની સેવા કરવાથી આપણને કંઈક નવું નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે પ્રકારની આપણી સામે એક કથા છે. અને ચલે આપણે જોઈએ તો ભાઈ આ ચોથું કર્તવ્ય બરાબર. કયું? ચોથું કર્તવ્ય. ચોથું કર્તવ્ય શું છે? તો સાવધાન રહેવું. તે શું છે? ચોથું કર્તવ્ય હંમેશના માટે આપણે સાવધાન રહેવું. તે આપણું ચોથું કર્તવ્ય આપણને રહેલું જોવા મળશે. દુનિયાની તમામ બાબતોનું એ તટસ્થ બુદ્ધિથી આપણે અવલોકન કરવું જોઈએ. બુદ્ધિ એ સંકુચિત ન જોઈએ અને દિલ તથા દિમાગ એ વિચાર કરવા જોઈએ. શું કહ્યું છે? કે ભાઈ બુદ્ધિ એ સંકુચિત ન જોઈએ અને દિલ તથા દિમાગ એ વિચાર કરવા જોઈએ. આ જે ગદ્ય છે એ આપણને વિનોબા ભાવે દ્વારા આપણી સામે રજૂ કરવામાં આવ્યો છે. હવે આ જે સંક્ષેપીકરણ છે એમાં પ્રથમ કર્તવ્ય બરાબર. એવા 4 કર્તવ્યો છે. વિદ્યાર્થીના કેટલા કર્તવ્ય છે? વિદ્યાર્થીઓના 4 કર્તવ્ય આપણી સામે જોવા મળશે. ઓકે. તો આપણે સૌથી પહેલા શીર્ષક આપણે દર્શાવી દઈએ કે ભાઈ શીર્ષક તો વિદ્યાર્થીના કર્તવ્યો. ઓકે. આ આપણું સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીં આગળ શીર્ષક આપણે આપી દીધું છે. તો આપણે જોઈએ તો ભાઈ સૌથી પહેલો આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભાઈ વિદ્યાર્થીના 4 કર્તવ્યો છે. કેટલા કર્તવ્યો છે? વિદ્યાર્થીના 4 કર્તવ્યો છે. કયું? તો ભાઈ સૌથી પહેલું સ્વતંત્ર રહી તેનો અધિકાર મેળવવું. શ્રદ્ધા જ જ્ઞાનની એ જન્મદાત્રી છે. આપણું બીજું અહીંયા આગળ જે કર્તવ્ય એ સંનિષ્ઠ થઈ એ સત્યાચરણ કરવું છે. ત્રીજું કર્તવ્ય એ જ્ઞાન પ્રાપ્તિ અર્થે સેવા છે. આ 3 કર્તવ્ય થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. અને છેલ્લે ચોથું કર્તવ્ય એ સૂક્ષ્મ અવલોકન કરતા કરતા એ ચેતો વિસ્તાર કરવો. આ આપણા 4 કર્તવ્યો વિદ્યાર્થી જીવનના રહેલા જોવા મળશે. એટલે આપણે શીર્ષક લખ્યું કે ભાઈ વિદ્યાર્થીના કર્તવ્યો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંક્ષેપીકરણ કરી શકીએ છીએ. ક્યાંય કોઈ તમને મુશ્કેલી પડવાની નથી. બિનજરૂરી જેટલું પણ લખાણ છે એને દૂર કરી નાખો. ઓકે. અહીંયા આગળ જ્યારે તમે જે સંક્ષેપીકરણ કરો ત્યારે લંબાણપૂર્વકના વાક્યને તમે ટૂંકાણપૂર્વકના સ્વરૂપમાં દર્શાવવા માટે કેટલીક વાર તમે કહેવતોનો ઉપયોગ કરી શકો, રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી શકો, શબ્દ સમૂહનો પણ તમે ઉપયોગ કરી શકો છો, અથવા તમે ત્યાં આગળ અલગ અલગ જે ટૂંકા વાક્યનો પણ ઉપયોગ કરી શકો છો. ઓકે. આ રીતે સંક્ષેપીકરણ કરીને વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરા ગુણ પણ મેળવી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. સૌથી પહેલા જોઈએ તો નીચેના ગદ્ય ખંડને કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને વિદ્યાર્થી મિત્રો તમારે ફરીથી પાછું લખવાનું છે. પરીક્ષાની અંદર જે તમને 5 ગુણની અંદર પૂછાવાનું છે. તો તમારા માટે પ્રશ્ન નંબર 82 એ સ્ક્રીન ઉપર છે. એ જુઓ. તે અમારું નામ લેણું રાખ્યું. આ જે પેરેગ્રાફ છે એ વિચાર વિકાસના ક્રમની અંદર શું કરવું કે પાઠ્ય પુસ્તકમાંથી આપણને પૂછવામાં આવે છે. એટલે કે કાળકથનના રીતિ પ્રમાણે હોતા નથી. એના વાક્યના જે ક્રમો છે એ આગળ પાછળ થઈ ગયેલા હોય. તો આપણે જોઈએ. તે અમારું નામ લેણું રાખ્યું. અમારી ચામડીના પગરખાં સીવડાવીએ તોય તારા ઘરનું સાતું વળે તેમ નથી. અમારે તો એ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. તારો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર, એમ કરીને આપણે કહી શકીએ. પોસ્ટ માસ્ટરના એ પત્ની બોલતા છતાં છઠે છોકરે એ વાંજ્યા જેવું થઈ પડ્યું હતું. ઓકે. આ જે પેરેગ્રાફ છે
ઓકે, આ પેરેગ્રાફને આપણે હવે કારકથન રીતિ પ્રમાણે લખીએ, એટલે કે આપણે પાઠ્યપુસ્તકની અંદર જે ક્રમશઃ આવે છે, બરાબર, એ પ્રમાણે આપણે લખીશું. તો જોઈએ પહેલું જ સેન્ટેન્સ કે અમારે તો એ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. આ આપણા માટે પહેલું સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો એ તૈયાર થઈ જાય છે. ઓકે, તો આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. આ પહેલું વાક્ય આપણું તૈયાર થઈ ગયું. ત્યાર પછી બીજું વાક્ય છે કે પોસ્ટ માસ્ટરના પત્ની એ બોલતા હતા કે ભાઈ છઠે છોકરે એ વાંઝ્યા જેવું થઈ પડ્યું હતું. બરાબર, છેલ્લું જે વાક્ય છે એ અહીંયા આગળ આપણે જોઈએ તો બીજા નંબરમાં આપણને જોવા મળશે ત્રીજા વાક્યમાં. બરાબર, કે કયું પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા કે ભાઈ છઠે છોકરે એ વાંઝ્યા જેવું થઈ પડ્યું હતું. આ બીજું સેન્ટેન્સ છે. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ સૌથી પહેલું જે સેન્ટેન્સ છે એ અહીંયા આગળ ત્રીજા નંબર, તે અમારું નામ લેણું રાખ્યું. ઓકે, ચલો ત્યાર પછી ચોથા નંબર જુઓ તો તારો જેટલો પણ ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર. ઓકે, ત્યાર પછી આપણે ચોથા નંબર ઉપર આ લખી શકીએ છીએ. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અમારી ચામડીના પગરખા સીવડાવીએ તો એ તારા ઘરનું સાતું વરે એમ નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો અહીંયા આગળ જે કારકથન રીતિ પ્રમાણે એટલે કે વિચાર વિકાસના ક્રમમાં જે ગોઠવવાનું છે તે ગોઠવીને આપણે ફરીથી લખી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે ધોરણ 12 નું ગાલા અસાઇનમેન્ટ બુક જે 2024ના વર્ષનું છે એનું સંપૂર્ણ આપણે સમજૂતી સાથે સોલ્યુશન મેળવી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો હવે તમારી બોર્ડની એક્ઝામના બહુ જ થોડા દિવસો બાકી રહ્યા છે, જ્યારે તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો છો અને પરીક્ષાની અંદર બિલકુલ તમે ઝળહળતી સફળતા મેળવી શકો છો. તો આ ક્યારે તમે મેળવી શકશો? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આ ગાલા અસાઇનમેન્ટ બુક છે 2024ના વર્ષનું, એના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રોના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મળી જાય તો તમે બિલકુલ સરળતાથી તમે A1 નો ટાર્ગેટ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અમે તમને તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ આપી રહ્યા છે, જેની અંદર આપણે જોઈએ તો એકાઉન્ટ વિષય, સ્ટેટ વિષય, BA વિષય, ઇકોનોમિક્સ વિષય, SPCC વિષય, ગુજરાતી વિષય અને અંગ્રેજી વિષય, આટલા તમામ વિષયોનું સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDF ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો. એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરવાનો રહેશે. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને બિલકુલ એટલે બિલકુલ સરળતાથી તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDF ફાઇલ એ પણ સુપર ક્વોલિટીની તમને PDF ફાઇલ પ્રાપ્ત થઈ શકે છે. એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એના માધ્યમ દ્વારા પણ તમે સરળતાથી તમે 2024ના વર્ષના ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ સરળતાથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના જે અલગ અલગ વિષયના તમે નવી નવી અપડેટ મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે અત્યારે જ તમે સ્ક્રીન ઉપર દર્શાવેલ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર 3 જેનો વિભાગ D નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો આપણે ફરી પાછા મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા વિભાગ સાથે. ત્યાં સુધી આપ સર્વની હું રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.